स्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। जय ब्रह्मणि माँ, हर हर महादेव, हर जय लालजी महाराज, जय गणपति दादानी जय हो। तो जय श्री कृष्ण बधाने, हर हर महादेव, वेलकम टू माय न्यू ब्लॉग। तो आज पण बहुत ठंडी लागी रही है। जो स्कार्फ ने બધું પહેરી લીધું છે ને લીહોને દૂધ આપી દીધું છે। ભગતને હજી કોઈ આવ્યું નથી એટલે અહીંયા બહાર તમે જોઈ શકો છો, અહીંયા તો ઊભું બી નથી રહેવાતું, એટલું ઠંડુ 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 લાગી રહ્યું છે, બરફ જેવું, અને બહાર પણ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે। જો અને આપણી તુલસી તમે જોઈ શકો છો। જો લીઓ આવી ગયું, ભગતના બે, ચલો હવે ભગતને આપણે દૂધ આપી દઈશું। એ ભગત, ચલો આપી દઉં હા દૂધ। ચલો ભગતને દૂધ આપી દઈશ, પછી હું ચા પાણી નાસ્તો કરી દઉં। અને આજે તો નથી બનાવવાના પાપડ, ગનાભાઈના કાલે થઈ ગયા છે એટલે આજે નથી બનાવવાના। હવે કાલે થોડાક અમારા બનાવવાના છે, 2 દિવસ ચાલશે, શનિ ને રવિ। લોટને એવું દળી દઈશું અને મરચાંને બધું લાવી દઈશું, પ્રિપેરેશન બધી કરી દઈશું। ચલો તો પહેલાં આપણે ભગત માટે દૂધ કાઢીને એને પીવડાવી દઈએ। ભગત માટે આ ભાખરી લીધી છે આજે અને દૂધ લઈ લીધું છે। ચલો આપણે હવે બહાર જઈશું અને ભગતને દૂધ પીવડાવી દઈએ। ભગત જો વેઇટ કરી રહ્યો છે દૂધ પીવાનું। ઊભો રહે, એની અંદર નથી નાખવાનું, ખમ। અરે છે ને એટલી ઉતાવળ છે ને એને, એક તો આવા છે મોડું દૂધ પીવા। તમે જોઈ શકો છો જે એક પોપટ આવી ગયો છે। તો આજે આપણે અહીંયા જોઈ શકો છો કે બાફેલી તુવેરનું શાક બનાવવાનું છે। અહીંયા ચણાનો લોટ મેં ચારી લીધો છે, તેલ મૂકી દીધું છે, 11:30 થયા છે। અમારા બાજુવાળાએ પાપડ કર્યા હતા એટલે પાછા ત્યાં ગઈ હતી દબાવવા માટે, અને વાંદરા તો એટલા બધા આવી ગયા છે, હું તમને પછી બતાવીશ કે વાંદરાઓની ધમાલ। તો અત્યારે તો કૂદમ કૂદી કરી રહ્યા છે બહાર। તો ચલો પહેલાં હું શાક વઘારી દઉં। તો જૈમિક આવી ગયો છે કોલેજેથી અને જમવા બેસી ગયો છે। જો રોટલી થઈ ગઈ છે, અહીંયા શાક પણ થઈ ગયું છે, વઘારેલી રોટલી પણ છે। જૈમિકે મારે ખાવી છે મમ્મી જમવાની સાથે, એટલા માટે જૈમિક ખાઈ રહ્યો છે। અને અહીંયા ભાજી પાઉંની ભાજી પણ છે, જો કાલે રાત્રે બનાવી હતી ને તે। તો ચાલો બધા જમવા માટે અમે જમવા બેસી ગયા છે ને ઉપર ઘંટી ચાલુ થઈ ગઈ છે મારે દળવાનું, કાલે આપણે પાપડ બનાવવાના છે એટલા માટે। તો ચાલો ઉલટા ચશ્મા જોતા જમી લઈએ। ચાલો બસ, મને તો બહુ મન થાય પણ આ રસોઈ કરવાનું હોય ને શું કરીએ ત્યારે। ચાલો જો જૈમિક જાય છે પતંગ ચગાવવા માટે અને અત્યારે 5:45 થયા છે। તો આપણે રસોડામાં જઈશું હવે। તો આજે આપણે બનાવીને મેં તમને કીધું હતું કે લીલવાની કચોરી બનાવવાની છે, તે માટેનું જો સ્ટફિંગ આપણે તૈયાર થઈ ગયું છે સરસ મસ્ત। આની અંદર ખજૂર આમલીની ચટણી તૈયાર થઈ ગઈ છે અને બીજો પલ્પ મેં આની અંદર રાખ્યો છે, જોઈએ એમ આપણે ચટણી બનાવી દઈશું। તો ચલો હવે થોડાક સમોસા બી બનાવવાના છે। સમોસામાં નાખવા માટે જો મારી પાસે ફુદીનો હતો પણ કંઈ મજા આવે એવું લાગતું નથી, જોઈએ હવે ફુદીનોને નાખવાનું છે। તો સારા પાંદડા લઈને કરી દઈશું ક્રશ। તો ચલો હવે પહેલાં બટેકા અને બટાણા મૂકી દઈએ બાફવા માટે। ચલો જો હું અહીંયા ધાબા ઉપર પતંગ ચગાવવા આવી ગયો છું। અહીંયા થોડીક એવી પતંગો ચગે છે। તો અહીંયા જોઈ શકો છો કે આપણે બટેકા બાફવા મૂકી દીધા છે અને અહીંયા આપણે વટાણા પણ બાફવા મૂકી દીધા છે। ચલો આના પછી જો ચટણી કરીશું, કોથમીર લઈ લીધી છે મસ્ત મજાની, તો કોથમીરની ચટણી બનાવી દઈએ। તો અહીંયા જોઈ શકો છો કે આપણે
સમોસાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે સ્પેશિયલ મસાલા સાથે. અને આ કચોરી બનાવી છે, પણ આ બધા કે બહુ મોટી મોટી બનાવી છે, એટલે થોડીક નાની નાની કરી દઉં ને પછી લોટ બાંધી દઉં. કાઢી દીધું? ઓકે. તો જયમિકભાઈ જો મિક્સરનું મેં કીધું કાઢી દે, એ જલ્દી મારાથી નીકળતું નથી. તો ચલો હવે આ કચોરીને આપણે નાનું નાનું કરી દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે આપણે નાના નાના કરી દીધા છે લીલવાની કચોરીના. જો હવે તે ગોળ ગોળ વાળી દીધું છે. અને આની અંદર જોઈ શકો છો કે આપણે લોટ પણ બાંધી દીધું છે. મેદો અને રોટલીનો લોટ બંને લીધો છે. તો જો આપણે દીવો પણ કરી દીધો છે. સંધ્યાલાણું થઈ ગયું હતું, એટલે જો મસ્ત મજાનો દીવો બી કરી લીધું છે. તો જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો કે મેં બનાવવાનું ચાલુ કરી દીધું છે. કચોરી આપણે કરી રહ્યા છે અત્યારે. અને તેલ પણ અહીંયા જો પણ હજી ચાલુ નથી કર્યું. તેલ મૂક્યું છે પણ ચાલુ નથી કર્યું. તો હવે આ 2-3 કરીને પછી પાછા સમોસાનું બનાવી દઈએ. તો જો આપણા સમોસા પણ રેડી થઈ ગયા છે અને હવે આપણે તળી લઈએ. ચાલો ત્યારે જો અહીંયા જોઈ શકો છો કે આપણા કચોરી તળવા મૂકી દીધી છે. અહીંયા મેં એ થઈ જાય એટલે પછી આપણે સમોસા કરીએ વારા ફરતી વારો ચાલુ ને ચાલુ. તો અહીંયા જોઈ શકો છો એમ સરખું નાની નાની ગોળીઓ કરી દીધી એટલે મસ્ત થઈ ગયું છે. જો સરસ મજાનું. તાર પપ્પા આવ્યા ત્યાર ને જોઈ શકો છો. હે અને અહીંયા તન્મય પણ આવી ગયો છે. તન્મયને ઠંડી લાગી રહી છે મારા તન્મયની. હેલો તન્મય, લાઈટ તો કર બેટા. તો જો હજી મારે કપડાં પણ વાળવાના બાકી છે. પાછો સુઈ જાઉં છું. આ તો પછી જમવા ઉઠીશ કે નહીં? હા બોલો લો. કંઈ નહીં, આપણે ચલો કન્ટિન્યુ કરી દઈએ. મસ્ત મજાની તળાઈ રહી છે. બધી તળાઈ જાય એટલે આપણે બતાવી દઈએ તમને કે કેવી તળાઈ રહી છે. તો જો અહીંયા કચોરી તળાઈ ગઈ છે મસ્ત મજાની, જોઈ શકો છો. અને આપણા સમોસા તળાઈ રહ્યા છે. સમોસા પણ અહીંયા રેડી થઈ ગયા છે, જોઈ શકો છો આપણે. અને અલ્પેશ જો ખાય છે. આ તો તમારું રોજ તમે ભરવીને રાખો છો ગોળે. કેવી થઈ છે કચોરી? સુપર હા સુપર ડુપર. તો ચલો તમે બધાએ ખાવા બધાને કઈ. ચલો એ ગળામથી પહેલા કાઢી દો, રહી ગયું. તો બસ જો ખાઈ પીને નવરા થઈ ગયા છે. અત્યારે 9:45 થયા છે. બસ મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.